બહુ એટલે બહુ સરસ એ કોર્સ છે. જે દીદીએ એકચ્યુઅલી ઇન્ડિવિજ્યુઅલી બધાની કેર કરી, મને એવું લાગ્યું. કોર્સ તો એને લીધે જ તો, પણ ઇન્ડિવિજ્યુઅલી બધાની કેર કરી અને દેટ ઇઝ વેરી યુનિક. એ મેં ક્યારેય આની પહેલા જોયું નથી. સો દેટ ઇઝ સમથિંગ દેટ ઇઝ વેરી 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 ગુડ. And generally, I'm very intellectual, so it is very difficult for me to cry, right? પણ ગઈકાલે કંઈક એવું થયું કે મેડિટેશન મને એ ઇમોશનલ થઈને મને એ એક્સપિરિયન્સ થયો कि जे अदरवाइज आई डोंट गेट that kind of experience, so that is again very very unique. मेरा एक्सपीरियंस भी अच्छा था, जो बहुत अच्छा लगा कि इतना कम टाइम में आपने जितनी अच्छी तरीके से ये कंडक्ट किया. वी आर रियली थैंकफुल टू यू. मतलब कुछ भी मिस नहीं हुआ हम लोगों का. जो भी हम लोग ऑफलाइन भी करते हो या ऑनलाइन में भी 3 days का करते हो, उनके कंपैरिजन में इतना कम टाइम में आपने सब कुछ दिया. थैंक यू सो मच दीदी फॉर दैट. बहुत अच्छा लगा. जय गुरुदेव. जय गुरुदेव. मैं निकिता बेन पास छठो एडवांस मेडिटेशन प्रोग्राम કર્યો 6 ટાઈમ. એની પહેલા પણ ગુરુ એડવાન્સ કરેલા હતા, પરંતુ બેન સાથે જ્યારે પણ એડવાન્સ કોર્સ કરવા આવે ત્યારે મેક્સ ટુ મેક્સ ધ્યાન હોય. વાતો હોય પણ વાતો એટલી ના હોય, અને સાથે કેરિંગ હોય. આજે તો કેમ ઓલા મધર તમારી સાથે હોય કેર કરતા હોય દરેક વસ્તુની, એ રીતના કેર કરે. એટલે અમારે અને સાથે સાથે જે મેડિટેશનના એક્સપિરિયન્સ છે કે 1-8 કલાકનું મેડિટેશન હોય, ખબર ના પડે કે 1 કલાક કેમ જાય. આપણે લાગે 10 જ મિનિટ થઈ, પણ જાગી ત્યારે ખબર પડે વાવ. પણ જેમ જેમ એડવાન્સ કોર્સ કરતા જાય છે ને એમ તો મને દર વખતે છે ને આખો અલગ જ લેવલનો, આ તમને જો કે શબ્દમાં કહી શકાય એવું જ નથી, પણ જેમ જેમ એડવાન્સ કોર્સ કરતા જાય રિપીટ કરતા જાય એમ એનો એક્સપિરિયન્સ છે ને આખો અલગ જ લેવલનો મળે. તો થેન્ક યુ નિકિતા. જય ગુરુદેવ. પણ જે અહીંયા મેડિટેશનનો અનુભવ થયો, આટલા વર્ષો થયા, મારે 35 વર્ષ થયા, જ્ઞાન ઘણું બધું, ઘણા બધાને સાંભળ્યા, ઘણું બધું બેઠા, ઘણી વખત મેડિટેશન પણ કર્યા, પણ અહીંયા જે આ બેને જે કરાવ્યા ટીચર છે એ મેડિટેશન હજી સુધીમાં આટલા ડીપ ક્યારેય નથી ગયા. તો આ એક બહુ મોસ્ટ, આ ભાઈને પણ ખબર છે, કાલ રાતે પણ હું જન્મ પછી પણ મેડિટેશન કરતો હતો રૂમમાં સુતો કે ભાઈ ચાલો બેસી જઈએ. તો બહુ સરસ. હમણાં આપણે 25 તારીખે રાજકોટમાં ડીઆરપી ગેમ ઝોનમાં મારો ફ્રેન્ડ અને એની વાઈફ બે એક્સપાયર થઈ ગયા. તો મને એ વાત મગજમાંથી નીકળતી નહોતી. તો હું જ્યારે આવી ને ત્યારે મને એમ થતું હતું કે જો વચ્ચે વચ્ચે મતલબ મેડિટેશનમાં મને શું થાય કે મોઢું દેખાય નથી, તો વચ્ચે વચ્ચે મેડિટેશનમાં દેખાશે ને તો મેડિટેશન કેવી રીતે કરશે. પણ કહું કે 5 દિવસમાં મને એક જ વાર એવું થયું કે એના લીધે મને ડિસ્ટર્બન્સ આવી ગયું. બાકી સરસ મેડિટેશન છે મારું. અને મેં તમને વાત કરી હતી કે મારી દવા ચાલુ છે, મેં થોડું થોડું આમ ક્યારેક નીંદર આવી જાય. બાકી બહુ સરસ એક્સપિરિયન્સ છે અને અત્યારે મને એકદમ ફ્રી ફીલ થાય છે. મારો આ ફર્સ્ટ કોર્સ હતો. મને એમાં વધારે ખાસ મૃત્યુના 3 દિવસ અને મારી નાની ઢીંગલી મને બહુ જ ગમી. ઇમોશનલ એટલી થઈ ગઈ, મને બહુ રડી, મારી નાની દીકરી યાદ આવી ગઈ. અને જે મેં ઢીંગલી જોડે શેર કર્યું છે ને આજે, એ મેં 10 વર્ષ પહેલાં એ જોડે શેર કરી લીધું હતું ઓલરેડી. જે મારી લાઈફમાં જે બન્યું છે એ મારી છોકરી જોડે મેં શેર કર્યું છે. અને અત્યારે મારી બેસ્ટ ફ્રેન્ડ જે ગણો એ જ છે. એટલે હું બહુ ઇમોશનલ થઈ ગયેલી. મને દિવસે બહુ જ રડવા આવ્યું, ઢીંગલી યાદ આવી ગઈ રિયલ. અને 3 દિવસ મૃત્યુના અને નવો જન્મ જેવું આજથી શરૂ થઈ જશે મારો. બરોબર, બહુ જ ફાઇન લાગ્યું. બીજી વાર આવવાની મને ઈચ્છા ગુરુજી લઈને આવશે તો, કારણ કે મારે ઘરે જવાબદારી બહુ છે. સરસ મેડિટેશન આ થયું છે ને કે સાહેબ મને ઘડી ઘડી મેડિટેશન કરવાનું મન થઈ જાય છે. ત્યારે મને હજુ એમ થાય છે કે હજુ 1-2 ધ્યાન કરી. ફર્સ્ટ ટાઈમ એવું છે કે મને આવું થયું છે કે ઘરકામ મૂકીને, હું હાઉસવાઈફ છું, ઘરકામ મૂકીને મને ઘડી ઘડી એવું થાય છે કે હું ઘડી ઘડી મેડિટેશનમાં બેસી જાઉં. પણ હું જ્યારથી પણ બેનને ઓળખું છું ત્યારથી મને ખબર છે કે ભાવનગર ચેપ્ટરમાં ઓનલી ફોર બેન જેવી મહેનત કોઈ આજ સુધી નથી કરી. અને મેં મારી આંખે બેનની સાથે